રાધનપુર નગરપાલિકાની બેદરકારી વોર્ડ નંબર 7 રાધનપુર શહેરના પ્રમુખ કોર્પોરેટર અને પ્રમુખના પતિ પર લોકોનો તીખો આક્રોશ। રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના કાર્યને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરી વોર્ડ નંબર 7ની અંદર હાલ લોકો સૌથી વધુ તકલીફનો સામનો કરી રહ્યા છે। આ 7 નંબર વોર્ડમાંથી નગરપાલિકાની પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી ચૂંટાઈ આવ્યા છે, એટલે કે વોર્ડ નંબર 7ના બોર્ડ પરથી જ આ નગરપાલિકાના પ્રમુખ બન્યા છે। પરંતુ આજે એ જ વોર્ડના લોકો પાણી, ગટર અને ખરાબ રસ્તાઓ જેવી ગંભીર સમસ્યાઓમાં ગરકાવ છે। નર્સરી બાગ વિસ્તારના દેવી પૂજક સમાજના 50થી વધુ પરિવારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। વરસાદ વિરમ્યા પછી હવે 6-7 દિવસ વીતી ગયા હોવા છતાં પાણીની નિકાલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। નાગરિકોના ઘરોમાં પાણી ભરાયેલું છે, રસ્તાઓ તળાવ સમાન બની ગયા છે અને દૈનિક જીવન કઠિન બની ગયું છે। મસાલી રોડ હોય કે અન્ય રોડ, વોર્ડ નંબર 7ની દરેક સોસાયટીઓમાં હાલ ભારે તકલીફો જોવા મળી રહી છે। રસ્તાઓમાં ખાડા, ગટર ઉભરાવાની સમસ્યા અને પાણી ભરાવાનો ત્રાસ એટલો વધી ગયો છે કે લોકો પોતાના ઘરેથી બહાર નીકળવા માટે તરાપાનો સહારો લઈ રહ્યા છે। નાગરિકોના મતે નગરપાલિકા ફક્ત નામે જ છે, હકીકતમાં તો કોઈ તંત્ર કાર્યરત નથી। લોકોના આક્ષેપ મુજબ પ્રમુખ ભાવનાબેન નગરપાલિકાના ચેમ્બર નિયમિત હાજર રહેતા જ નથી। ચૂંટાયા પછી પ્રમુખની પહેલી જવાબદારી હોય છે કે તે નગરપાલિકામાં બેસી નાગરિકોની સમસ્યાઓ સાંભળે, તેમને ઉકેલવા પ્રયત્ન કરે અને સમગ્ર શહેરના વિકાસને દિશા આપે। પરંતુ એ સ્થિતિ એવી છે કે પ્રમુખ માત્ર સરકારી કાર્યક્રમો કે પ્રસંગ હોય ત્યારે જ ફોટા પડાવવા પહોંચે છે। વિકાસના કામોમાં તેમનો કોઈ જ રસ નથી। સ્થાનિક લોકોએ તીખા શબ્દોમાં આક્ષેપ કરતા કહ્યું છે કે પ્રમુખના નામે ખુરશી છે, પરંતુ વહીવટી પ્રમુખના પતિ વિક્રમભાઈના હાથમાં છે। વિક્રમભાઈને શહેરના વિકાસમાં રસ નથી, તેઓ ફક્ત પોતાની આવક વિશે જ વિચાર કરે છે। આવી સ્થિતિમાં રાધનપુર જેવા શહેરોના વિકાસ કેવી રીતે શક્ય બને? આ જ વોર્ડમાંથી દેવી પૂજક સમાજના એક કોર્પોરેટર પણ ચૂંટાઈ આવ્યા, પરંતુ પોતાના જ સમાજના લોકો પાણીમાં ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે પણ તે કોર્પોરેટર ચૂપ છે। નાગરિકોમાં ભારે રોષ છે અને તેઓ કહી રહ્યા છે કે જે કોર્પોરેટર પોતાના વિસ્તારના લોકોને ન્યાય અપાવી શકતો નથી, તે આખા શહેર માટે શું કરશે? રાધનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનો ત્રાસ, રસ્તાઓની દુર્દશા, ગટરની વ્યવસ્થાની ખામી અને નગરપાલિકાના ગેરવહીવટથી લોકો ભારે કંટાળી ગયા છે। હવે નાગરિકો નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટર અને પ્રમુખના પતિ ઉપર તીખા વરસાવી રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે પ્રમુખ અને તેમનો પરિવાર ફક્ત પદનો લાભ લે છે, પરંતુ જવાબદારી નિભાવતા નથી। નગરપાલિકાના વડા લોકોના દુઃખમાં સાથ આપવાને બદલે ખુરશી બચાવવાનો જ વિચાર કરે છે। આવા પ્રમુખ કરતાં પ્રમુખ ન હોય તે સારું। લોકોમાં હવે એવો પણ અભિપ્રાય છે કે નગરપાલિકા પ્રમુખ સતત પાલિકા ચેમ્બરમાં બેસે, લોકોના પ્રશ્નો સાંભળે અને વોર્ડમાં જઈ સમસ્યાઓનો ઉકેલ લાવે તે જરૂરી છે। પરંતુ હાલના પ્રમુખ ખાલી કહેવા પૂરતા પ્રમુખ છે। તેમની નજરમાં માત્ર કાર્યક્રમો અને ફોટોશૂટ છે, બાકી નગરના વિકાસ માટે કોઈ જ ચિંતા નથી। જનતાનો આક્રોશ હવે ઉફાન પર છે। નાગરિકો ખુલ્લેઆમ રાજીનામાની માંગ કરવા લાગ્યા છે। તેમનું કહેવું